એ સુભદ્રા જે રીતે જાહેરાત થઈ હતી તે રીતે ચારણી દ્વારા કૂવામાંથી પાણી કાઢવાનું હતું, અને તે પણ રાંધવાથી નહીં, દોરડાથી નહીં, પણ કાચા તાંતણે પાણી કાઢી અને એ પાણી ચંપાપુરીના દ્વાર પર છાંટવાનું હતું. સાસુ તો જોતી રહી કે આ શું કરશે, આનાથી શું થશે. હા, તુચ્છવૃત્તિ કેટલી થઈ જતી હોય છે માણસની, અને આમ કહે કે અમે ધર્મ કરીએ છીએ, એના ફાયદા નથી. હવે ધર્મ ક્યાં થઈ રહ્યું છે? હજી તો તમે પાપા પગલીએ નથી ભરી ધર્મમાં, તો ધર્મના ફાયદા તમને ખબર છે? તાત્કાલિક ફાયદા તો કોઈને પણ મળી શક્યા નથી. ચંપાપુરીનો જે કૂવો હતો, આજે ત્યાં બતાવે છે અવશેષ, એ કૂવો રાખ્યો છે ખૂણામાં, તો એમાંથી એ પાણી બહાર કાઢે છે. કાચે તાંતણે ચારણીથી પાણી આ સુભદ્રાએ બહાર કાઢ્યું, કારણ કે એ સુભદ્રા સુલક્ષણી હતી. એક દરવાજો ખોલ્યો, પાણી છાંટીને સાસુજીની આંખો કેવી થઈ ગઈ હશે? હા, પોળી થઈ ગઈ હશે કે જેના પર મેં ખરાબ કલંક ચડાવ્યો એ વ્યક્તિના હાથે દરવાજા ખોલ્યા. એક દરવાજો, બીજો દરવાજો, ત્રીજો દરવાજો, 3 દરવાજા ખુલી ગયા, એક દરવાજો રાખ્યો આમને આમ. હજી પણ કોઈ નગરની નારીઓને ઈચ્છા હોય દરવાજો ખોલવાની તો ખોલી શકે છે. એમ કહેવાય છે કે ત્રીજો દરવાજો કોઈ ખોલી શક્યો નહીં, અને આમને આમ બંધ રહ્યો. મૂળ મુદ્દા પર આવી જઈએ. જે રીતે વીણાવેલીએ જે શબ્દ લખ્યો, ધન્ય ધન્ય લખનારને ખરેખરો કુંભાર, જે ઘર નારી સુલક્ષણા, જે ઘરની નારી સુલક્ષણા છે. આમ તો આખા ઘરનો આધાર છે ને માણસ પર જેટલો નથી ને એટલો આધાર કોના પર છે? મહિલા પર છે. ઘરને કઈ રીતે રાખવું, એકદમ ઘણી મહિલાઓ છે ને ઘરને એટલો સ્વચ્છ રાખે આપણને થાય કે ઘરમાં પ્રવેશ કરતાં એમ લાગે કે ના કાંઈક છે. અમે હરિજનવાસમાં ગયા હતા એક ઠેકાણે, હરિજનવાસમાં, કારણ કે અમે તો બધે ઠેકાણે જઈએ, હરિજનના ઘરોમાં પણ જઈએ, વોરાવીએ નહીં પણ જઈએ ઘરોમાં, મુસલમાનોના ઘરોમાં પણ જઈએ. વોરાવાની જે મર્યાદા છે તે મર્યાદા રાખવી પડે, પણ એ લોકો ભાવના ભાવે કે તમે અમારા ઘરે આવો કે ના આવો. અમે કહીએ પ્રેમથી આવીએ. કેમ ના આવીએ? તમે હરિજન છો તો શું થયું? માણસ તો છો ને. તમે મુસલમાન છો તો શું થયું? માણસ છો ને. ભાડિયામાં વચ્ચે વાત કરું, ભાડિયામાં અમે વિહાર કરતા હતા ચોમાસાનો, બધા ઘરે પગલાં કરી આવ્યા. એક મુસલમાનના ઘરે ગયા ન હતા, તો વિદાય વખતે એ છોકરી ત્યાં હાજર હતી, ખૂબ રડતી હતી. તો સંઘવાળાએ પૂછ્યું, મારા સાહેબે પણ પૂછ્યું કે તું રડે શું કામ છે? તો એ છોકરીએ કીધું, બધાના ઘરે તમે પગલાં કરી આવ્યા, મારા ઘરે કેમ નહીં? અમે એટલા હલકારેલા છીએ. તો તરત જ વિહારની અમારી તૈયારી હતી, ચોમાસાના વિહારની, પબ્લિક પણ હતી. એની વચ્ચેથી અમને એ મુસલમાનના ઘરે પગલાં કરવા જવું પડ્યું. ગામના ઢોલી હતા, પગલાં કરવા ગયા ત્યારે એ લોકો શું ખુશ થયા કે મારા સાહેબ 50 વર્ષથી આ ઘરમાં રહીએ છીએ, આજ સુધીમાં જૈન સાધુના પગલાં નથી થયા. તો અમે હરિજનના ઘરે ગયા એક ઠેકાણે. એટલો સ્વચ્છ ઘર, એટલો સ્વચ્છ, આપણને લાગે કે આ તો ઘણી વખત જૈનોના ઘર પણ આટલા સ્વચ્છ જોવા નથી મળતા, ગંદવાડ પડી રહેલી હોય. જો ઘણા દિવસથી તમને કોઈને ઈચ્છા નથી થતી કે ભગવાનની આસપાસ એકદમ સ્વચ્છતા રાખવી, થાય છે કોઈને ઈચ્છા? ચલો તમે કામ કરી શકવાના નથી તો કોઈને તમે કાંઈક કામ સોંપો અને કાંઈક તમારા સંકુલને એકદમ સ્વચ્છ રાખો. આ ગોળો ખાઈ જશે ને ગોળી ખાઈ જશે ત્યાં સુધી તમે રાહ જોયા કરો, બિલકુલ સારું નથી. એ પરમાત્માની આસપાસ, મંદિરની આસપાસ તો એટલી સ્વચ્છતા અને સુઘડતા હોવી જોઈએ. અને તમે તો જૈનો સમજદાર રહેલા છો. તમારો ઘર આવો ગંદો હોય, તમારા ઘરમાં ઘાસ ઉગી નીકળી આવ્યો તો તમે રહેવા દો આમને આમ, અને ઘોડાને બોલાવો કે આવ ઘોડો, એને પોતાની વછડીને લઈને, હા, ઘોડાને બોલાવો. શું કરો તમે? હા, અરે તમે ઘરને પણ સ્વચ્છ રાખો અને સાથે સાથે તમે જ્યાં કને ધર્મ ધ્યાન કરો છો એ ધર્મ સ્થળને પણ એકદમ કેવું રાખો? સ્વચ્છ. અને આવા દિવસોમાં ઘાસ ફૂસ રહેલું હોય, જીવજંતુઓના ત્રાસ રહેલા હોય, અને તમે ઘોડા પર ભરોસો રાખી દો, એ થોડું ચાલે? હા, અને તમે સંસારી છો, સ્વચ્છતા કરવા માટે શું ન કરી શકો તમે? મૂળ મુદ્દા પર આવી જાઓ. આ સ્વચ્છતાની વાત મેં શેના પરથી કરી? એ હરિજનના ઘરે અમે સ્વચ્છતા જોઈ. એક ભંગીના ઘરે મેં પગલાં કરવા ગયા હતા. બોલો,
અમે જોયું એમનું ઘરની અંદર દાખલ થયા, ક્યાંય કચરો નહીં, ક્યાં ગંદા વાસણ નહીં. ખરેખર આવી સ્વચ્છતા રહેલી હોય તો અદ્ભુત કહેવાય ને વાત. આપણે એમ માનીએ છીએ કે વાણિયાના ઘર જ સ્વચ્છ રહેલા હોય, એવું નથી. ઘણી વખત ઉજળિયાત વર્ણવાળા જે લોકો રહેલા હોય ઘરને ગંદા રાખે, વાસણ આમને આમ પડ્યા હોય, બીજ ચીજ વસ્તુ આમની આમ પડી હોય, ટેબલો જ્યાં ત્યાં પડી હોય. તમારા ઘરમાં વેવાઈ આવે અને બધું રમણ ભમણ પડ્યું હોય તો તમે ચલાવી લેશો? હા રમીલાબેન, વેવાઈ આવવાના છે અને પૈસાદાર વેવાઈ છે તો કઈ રીતે ઘરને રાખશો? હા, એ ભભકો કરો કે ન કરો તમે વેવાઈ માટે માજી? હા, એક ટેબલ ત્યાં પડ્યો હોય, એક ટેબલ ત્યાં પડ્યો હોય, એક ટેબલ ત્યાં પડ્યો હોય, અને બહારના મહેમાન આવે અને જુએ રસોડાને કે આ તમારા મહાજનનો આ રસોડો લાગે કે ના લાગે? એટલે ધર્મ ધ્યાન તો કરવાનું, પણ એની સાથે સાથે આ વ્યવહારિક વાતો પણ ધ્યાનમાં લેવાની છે. સ્વચ્છતા બહુ જરૂરી છે. આ મોદીએ પણ આ લીધો છે અભિયાન, મહાત્મા ગાંધીજીએ પણ અભિયાન લીધો હતો. મેં વચ્ચે એક વાત કરી હતી મગ્ગાની, એ મગ્ગાએ પણ સ્વચ્છતાનું અભિયાન લીધું હતું હાથમાં. આપણે પણ સ્વચ્છતા કેમ ન રાખીએ? ચોમાસામાં ગંદકી બહુ હોય તો એ માટે તો આપણને વધારે જાગૃત રહેવાનું છે. મૂળ મુદ્દા પર આવી જાઓ. શેના પરથી આ બધી વાતો નીકળી? સુલક્ષણા નારી. જો કે આજે ભાગલપુરમાં ગંદકી છે હો. હા, પણ આપણને મહાગંદકી નથી રાખવાની ભાગલપુરને જોઈને. હા, આપણે તો મહામાપરમાં છીએ. હા, ભાગલપુરમાં તો જ્યાં જુઓ ત્યાં કાદવ ખીચડ પડી છે. એ સમય હતો આ સુભદ્રાએ તન દરવાજા ખોલ્યા, ચોથો આમને આમ રહ્યો. એક સુલક્ષણા બીજી નારીની હું વાત કરું તો એ દ્રૌપદી કેટલી સુલક્ષણી નારી હતી. એ સુલક્ષણી નારીને કેવી આપત્તિઓ આવી. ઘરમાંથી સાસુએ કાઢી નાખી કે ભાગ તું ઘરમાંથી, ખપે નહીં, ચારિત્રહીન છે. અને હંમેશા તકલીફો કોને થઈ છે? હા, જે સારા હોય ને એને તકલીફો થઈ છે, જે ધર્મી હોય એને તકલીફો થઈ છે. આ દ્રૌપદીને તકલીફ કેવી ભયંકર થઈ. એક તો સગર્ભા હતી અને એમાં સાસુજીએ કાળા કપડાં પહેરાવ્યા, અને એ સમયમાં કાળા કપડાં પહેરે કોઈ પણ મહિલા એટલે ખલાસ થઈ ગઈ, એની જિંદગી કલંકિત જિંદગી થઈ ગઈ. એ દ્રૌપદી પોતાના પિયરે ગઈ તો ત્યાં પણ મા બાપે ના પાડી દીધી કે તમારું અમારા ઘરમાં કામ નથી. તમને ખબર છે દ્રૌપદીના ભાઈઓ કેટલા હતા? હા, અંજના પણ, અંજનાના ભાઈઓ કેટલા હતા? અંજના પર કલંક ચાડ્યું. ભાઈઓ કેટલા એના? સાસુએ તો એને અકાલપટ્ટી આપી દીધી, મા બાપે ના પાડી દીધી. એટલે અંજના વિચારે છે કે હું મારા ભાઈઓ પાસે જાઉં, બીજા કોઈનો જીવ બળશે કે ન બળે? ભાઈનો જીવ બળશે. પણ ભાઈઓએ કહી દીધું આ પરિસ્થિતિમાં અમે પણ તમને ઘરમાં રાખી ન શકીએ. કોઈએ પણ આ અંજનાને ઘરમાં રાખવા માટે તૈયારી ન બતાવી. કેવી પરિસ્થિતિ હશે, કટોકટી ભરી. અને છેવટે એ અંજનાને જંગલમાં રહેવું પડ્યું. એની બહેનપણી કહેતી હતી કે આટલું શું કામ તું સહન કરે છે? જડબાતોડ જવાબ આપતી આવે ને એક એકને. અંજના કહે નહીં. બહેનપણીને કહે છે કે આપણા કર્મમાં આવું લખેલું હોય તો આપણે શું કામ જેમ તેમ જેની તેની સાથે બોલીએ? ઉદયકાળ છે તો ઉદયકાળને પ્રસન્નતાથી ભોગવી લેવાનું. કેટલા ટાઈમ સુધી ભોગવ્યું અંજનાએ? કેટલા વર્ષ? 12 વર્ષ સુધી બહુ તકલીફો વેઠી, પણ સુલક્ષણી હતી. ક્યાંય એણે રસ્તો બદલાવ્યો નહીં. જે રસ્તે ચાલતી હતી એ રસ્તો લીધો. એ રીતે દ્રૌપદીજી, એને પણ તકલીફો ઘણી પડી, પણ એ સુલક્ષણી હતી. એવી રીતે કથાનકોમાં કંઈક પવિત્ર બહેનોની વાતો આવે છે, મહિલાઓની, કે એમની પવિત્રતા આજે આપણા સૌના માટે એક આદર્શ રહેલી છે. તો આ નાગીલા પણ એકદમ સુંદર બહેન. મને એક રચના સંભળાવવાની તમને ઈચ્છા થઈ છે. કોક સાહિત્યકાર છે ગુજરાતી, એ સંબંધોની વાત કરે છે. આમ તો નાગીલાએ લગ્નને તો પહેલાં જ ના પાડી દીધી, પણ એના મનમાં કોણ રમે છે? એના મનમાં ભવદેવ રમી રહ્યો છે. ક્યારેક ક્યારેક પ્રસંગોપાત સમાધાન કરી લીધું છે, તે છતાં પણ એ ભવદેવને યાદ કરે છે. પણ હવે જે યાદ કરે છે અને પહેલાં જે યાદ કરતી હતી એમાં જમીન આસમાન જેટલો ફરક પડી ગયો છે. સંબંધ આને કહેવાય
કે આટલી પછડાટો ખાધા પછી પણ સંબંધને એણે તોડ્યો નથી, પણ સંબંધને એણે જાળવી રાખ્યો છે. એ જ સંબંધો સાચા, એ જ સંબંધો સાચા જેની પાસે સ્વયં ખીલતી હૃદયની વાચા, જેની પાસે સ્વયં ખીલતી હૃદયની વાચા, એ જ સંબંધો સાચા. લાલ ચોળ તડકીઓ જ્યારે, લાલ ચોળ તડકીઓ જ્યારે જમણો હાથ ઉગામે, લાલ ચોળ તડકીઓ જ્યારે જમણો હાથ ઉગામે, એવે ટાણે છત્રી લઈને મળી જાય છે સામે, એવે ટાણે છત્રી લઈને મળી જાય છે સામે. સાચવવાની લાય નહીં ને, સાચવવાની લાય નહીં ને છતાં છતાં રહેના કાચા, સાચવવાની લાય નહીં ને છતાં રહેતા કાચા, એ જ સંબંધો સાચા. આ લાઈનો કદાચ આપણને ન સમજાય. શું કહેવા માગે છે? લાલ ચોળ તડકીઓ જ્યારે જમણે હાથ ઉગામે, એટલે વ્યક્તિના જીવનમાં જ્યારે તકલીફો આવે, આપણે કહીએ ને તડકીને છાયણી, તડકીને છાયણી બધાને આવ્યા કરે, તો એ રીતે જ્યારે વ્યક્તિને તકલીફો ઊભી થાય ત્યારે એ ટાણે કોક છત્રી લઈને ઊભો થઈ જાય. તકલીફો રૂપી તડકા જ્યારે આવે ત્યારે કોક એવો છત્રી લઈને ઊભો થઈ જાય. શેના માટે? કે એને તકલીફ આવી છે, તકલીફ રૂપી તડકી આવી છે, તો થોડોક હું એને આ છાંયણો છત્રી કદાચ ન લીધેલી હોય. આ તો એક કવિ સાહિત્યકારની વાતો રહેલી છે કે જ્યારે તકલીફ પડે છે ત્યારે કોક માણસ પડખે ઊભો રહી જાય છે, અને જે પડખે ઊભો રહી જાય છે એ જ સંબંધી કેવો છે? સાચો. બાકી સારામાં તો સૌ કોઈ આવે, હા, 20 પેઢીઓ યાદ કરાવે, પાંજો ને આજો સંબંધ પાંજો, 20 પેઢીઓ આયા, પણ એ પેઢીઓને યાદ કર્યા છે એમાં તમે મહત્ત્વના નથી. કોણ મહત્ત્વનું છે? કોણ મહત્ત્વનું છે? પૈસો મહત્ત્વનું છે. નહીં તો બીજી પેઢીએ ઓળખાણ આપે ને. પૈસો ન હોય ને બીજી પેઢીએ ઓળખાણ આપે, ઓળખોતા કે ના રે નાસી ન ઓળખું આંકે પાંખ મેલ્યા નહીં કાઢે. અરે બીજી પેઢી છે, બીજી પેઢી હોય કે 10મી પેઢી હોય કે પહેલી પેઢી હોય, તમે ઓળખતા જ નથી. કાં નથી ઓળખતા? પૈસો નથી. આજે દુનિયામાં આજે શું કે પહેલાં શું? પૈસા ફેંકો ને તમાશા દેખો. તમારી પાસે પૈસા હોય તો તમે વાહ ભાઈ વાહ છો, અને જો પૈસા તમારી પાસે ન હોય તો એને મારું મેગી માલ પાણી આય ન. પણ ઘણા લોકોને બિરદાવા જેવા છે હવે છે, તેમાં મનુભાઈને પણ બિરદાવા જેવા છે. આ મનુભાઈ, તમને યાદ હોય તો મેં પહેલા દિવસે એમને ગણેશની ઉપમા આપી હતી. યાદ છે મનુભાઈ? કદાચ યાદ ન હોય, પણ એ ગણેશ જેવા છે હો. બરાબર ગામના નાકે બેઠેલા છે. કોઈ પણ કામ આપણે એમને કહીએ, કોઈ પણ કામ કહીએ, નાનો કામ હોય, મોટો કામ હોય, રાત્રિ કામ હોય, દિવસે કામ હોય, આ મનુભાઈ હાજર હોય. પકડ લઈ આવે, ડિસમિસ લઈ આવે, વાયર લઈ આવે, બટન લઈ આવે, કોઈ પણ કામ હોય. એટલે મેં પહેલે જ દિવસે એમને ગણેશ કીધા હતા. અને હકીકતમાં કામ માટે આપણે શુભ કામ કરીએ તો શ્રી ગણેશ કરીએ ને, તેમ આપણે કામ માટે કયા ગણેશને યાદ કરીએ? આ મનુભાઈ ગણેશને યાદ કરીએ. એ રીતે કેટલાય વર્ષોથી પહેલાં દિનેશભાઈ સેવા આપે છે. એને ફટકાવો, બડકાવો, ધમકાવો, કાંઈ પણ કહો, પણ જ્યારે જ્યારે જે કામ હોય એ તરત જ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. તો આવા જે લોકો રહેલા છે, આપ જેવા સૌ, એ ક્યારે પણ પૈસા નથી જોતા, પણ સંબંધ જુએ છે. એ જ સંબંધો સાચા જેની પાસે સ્વયં ખીલતી હૃદયની વાચા, એ જ સંબંધો સાચા. તકલીફમાં જ્યારે આપણે હોઈએ ત્યારે આપણને મદદ કરવા માટે કાલી રાતે ઘણા લોકો છે ને આપણને કહે કે તકલીફ પે કંઈ કમકા જવા તો કાળી રાતે ઉઠી હારી જા, ભલા પેટ જોતા આવે પાગે કરતી ઉઠી હારી જા. અને તકલીફ પૈયા ત્યારે એ ગદ્દી ઊંડી કરીને જોતા અહીં બોલો. ઘણા માણસો બોલાવવામાં બહુ હોશિયાર મારી જાય. ઘણા લોકોને આમ ખોટી રીતે સંબંધ સાચવવાના ન હોય, પણ ખરી રીતે હૃદયથી સંબંધ સાચવવાના હોય. સમજણનું આકાશ હોય ને, સમજણનું આકાશ હોય ને, હોય સ્મરણની સીડી, હોય સ્મરણની સીડી. બંને પાસે સાંકર તોય બને જાણે કીડી, ગમે ત્યાંથી સ્પર્શો
ના હો ક્યાંય અહમના ખાંચા, બસ એ જ સંબંધો સાચા. છેલ્લી લાઈન આપણને સમજાય તેમ છે, ન હોય અહમના ખાંચા, એ જ સંબંધો સાચા. શેના ખાંચા ન હોય? અહમના જરાય ખાંચા ન હોય. મસ્ત રીતે મળે, મસ્ત રીતે વાતો કરે, પૈસા સાથે એને કાંઈ પણ લાગતું વળગતું ન હોય. એ સંબંધો કેવા છે? ખરેખરા રહેલા છે. તો આ નાગીલાએ સંબંધ સાચવ્યો છે. પરિસ્થિતિ ગમે તેવી ઊભી થઈ, કટોકટીભરી પરિસ્થિતિ હતી, છતાં નાગીલાએ પોતાના પતિદેવને છોડ્યા નથી. હવે આપણે વાત કરીશું, ક્યાં સુધી વાત કાલે સાંભળી તમે? આપણે છેલ્લે વાત કરી કે ભવદત્ત મુનિ એમણે છેલ્લું જીવન આત્મરમણતામાં પસાર કર્યું. આત્મ સ્વરૂપનું ચિંતન અને સાધનામાં સમય ગાળતા ગાળતા ભવદેવ પણ સેવા કરે છે. ભવદેવ મુનિ બીજા સાથીદાર સાધુઓ રહેલા હતા, એ પણ ભવદત્ત મુનિની સેવા કરે છે અને પોતે એકદમ શાંત થઈ ગયા છે, સર્વ રીતે શાંત થઈ ગયા છે. અને છેવટે એમણે પણ પ્રાણ છોડ્યા. ભવદત્ત મુનિ કાળધર્મ પામ્યા. કઈ નગરીમાં? કાકંડી નગરી. આજે તમે જુઓ તો કાકંડી નગરી કેટલી છે? નાનકડી. હવે તો ત્યાં તીર્થસ્થાનનો વિકાસ થયો છે, સારો થયો છે. વચ્ચે તો એક જ મંદિર હતું. કયા તીર્થંકરનું છે ત્યાં? કલ્યાણક? હા, સુવિધિનાથનું છે. તો આ કાકંડી નગરી અમને યાદ આવે. અમને યાદ એટલા માટે આવે કે સર્વપ્રથમ તો અમે પહોંચ્યા કાકંડી નગરીમાં, તો 5-10 માણસો આવ્યા અને સીધી દર્શન કરી અને કીધું, મારા સાહેબ સત્સંગ કરાવશો? જૈન તો છે નહીં ત્યાં. અને ડાયરેક્ટ કીધું સત્સંગ કરાવશો. અમને નવાઈ લાગી. આવતા હશે સાધુ સંતો, સત્સંગ આ લોકો કરતા હશે. ગામ નાનકડું એકદમ, શાયદ ચોખાનું કાંઈ કામકાજ છે ગામવાળાઓ પાસે, અને કમજોર લોકો આર્થિક રીતે. સત્સંગ કરાવ્યું કે ન કરાવ્યું યાદ નથી, પણ યાદ એ છે કે એ કાકંડી નગરીના એક રૂમમાં જાડો તરો કાળો નાગ નીકળ્યો. એકદમ જાડો, એટલો જાડો, અમે ગભરાઈ ગયા કે હાય, આ કાકંડી નગરીમાં 1-2 દિવસ અમારે પસાર કરવા છે, આ નાગ દેખાય છે. રહ્યા અમે 2 દિવસ, પણ નાગ યાદ આજે પણ આવ્યો. કાકંડી નગરી તો બહુ સરસ હશે. તમને ખ્યાલ છે એક મોટા પુરુષ થઈ ગયા કાકંડી નગરીમાં? કોણ હશે? હા, જેને મહાવીર ભગવાને વખાણ્યા, જેમને મહાવીર ભગવાનને એમના તપને વખાણ્યા. ધન્ય ધનો અણઘાર વર્ણન આવે કેવું શાસ્ત્રોમાં, એ ધનાએ કેવી રીતે દીક્ષા લીધે ને શું કર્યું ને વગેરે વગેરે વગેરે. એ ધનાએ એટલા તપ તપ્યા કે જ્યારે પ્રશ્ન પૂછવા આવ્યું મહાવીર ભગવાનને કે તમારે ત્યાં તપસ્વી એકદમ ઊંચા કોણ, ઉત્તમોત્તમ તપસ્વી કોણ, ત્યારે મહાવીર ભગવાને કોનું નામ આપ્યું હતું? ધન્ય ધનો અણઘાર. આ ધના અણઘાર છે, સૌથી શ્રેષ્ઠ તપસ્વી રહેલા છે. મહાવીર ભગવાનના માંડલામાં આમ તો બધા તપસ્વી અને સાધકો હતા, પણ મહાવીરે મોરછાપ લગાડી કે આ ખરેખરા તપસ્વી છે. એ ધનો કાકંડીના હતા. એના દીક્ષાનું વર્ણન આવે, કેવી રીતે દીક્ષા થઈ હશે. એ કાકંડી નગરી જ્યારે હશે જીવતી જાગતી અને જબરદસ્ત, ત્યારે આ ધના અણગારના વરઘોડા નીકળ્યા હશે. સુંદર મજાની દીક્ષા યાત્રા શરૂ થઈ હશે. તો ચાલીએ આપણે કાકંડી નગરીમાં જે જનતા રહેલી હતી, એણે ભવદત્ત મુનિની જે અંતિમ ક્રિયા કરવી જોઈએ એ અંતિમ ક્રિયા કરે છે.